ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આષાઢી બીજના પાવન અવસરે 16 જુલાઈએ ઇસ્કોન દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે। આ વર્ષની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે 45 ટન શીરો મહાપ્રસાદનું વિતરણ। રથની પાછળ 5 ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલોગ્રામ શીરો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે। સાથે જ સાંજે ઇસ્કોન મંદિર ખાતે તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પરંપરા અનુસાર રથયાત્રાના પ્રારંભ પહેલા ભગવાન શ્રી જગન્નાથના રથની આગળ પાહિંદા વિધિ યોજાશે। આ વિધિ વડોદરાના મેયર ગીતાબહેન મકવાણા સહિતના મહાનુભાવો દ્વારા સંપન્ન કરવામાં આવશે। રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી કચેરી, રાવપુરા, જુબિલીબાગ, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, મદન ઝાંપા રોડ અને કેવડાબાગ થઈ બરોડા હાઈસ્કૂલ સુધી પહોંચશે। રથયાત્રા દરમિયાન શીલ પ્રભુપાદના આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે। સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે છોડના રોપાઓ પણ ભાવિકોને આપવામાં આવશે। ઇસ્કોન વડોદરાએ શહેરના તમામ નાગરિકો અને ભાવિકોને મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાઈ ભગવાન શ્રી જગન્નાથના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। ધર્મનગરી અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને કાશુપુરજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે। 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પહેંદ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ। પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે। 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે। સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે લે એ હું સૌને અપીલ કરું છું અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને આવવાના જવાના વ્યવસ્થા કરેલા અને 30-40,000 કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા જોઈતા હતા જેણે ખડે છે કે નહીં મને ખબર નથી, એમને ઉંમર વધારે થઈ ગઈ, પણ 30-40,000 ટન 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ જેણે તૈયારી ચાલુ થઈ ગયો બનાવવા માટે ચાલુ થઈ ગયો અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે ભંડારા પણ થશે, તો આના વ્યવસ્થા પણ થઈ ગયો। 10-20,000 લોકો આવીને જમવાનું પ્રસાદમાં જમણ થશે। દર વર્ષ જેવી બધી વ્યવસ્થા થઈ ગઈ। આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ બીજા કોણ, કેતનભાઈ પટેલ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે બધા લાગી ગયા અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ। આ બધી વસ્તુ જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદ વિતરણની વ્યવસ્થા, મંદિરની અંદર, રાસ્તાની ઉપર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે।
બધા સરસ રીતે વ્યવસ્થિત છે. અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા પોલીસના ગોષ્ઠી અહીંયા એક અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી કમિશનર ડીસીપી એસીપી કમિશનર પોતા આવી ગયા. લગભગ 40 અધિકારી ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં આના સુરક્ષા વ્યવસ્થાને માટે ચર્ચા કરે છે. અમારા જે સહયોગી છે આમાં તો બધી દૃષ્ટિએ વ્યવસ્થિત છે રથયાત્રાના પ્રબંધ.